નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપણે ફરી એકવાર અર્થશાસ્ત્ર વિષય સાથે આગળ અભ્યાસ કરવાનો છે. યુનિટ નંબર 11 આર્થિક વિચારો એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યારના આ બધાએ જોયું ગાંધીજી વિશેની શરૂઆત પરિચયથી થઈ. આ બધા વિદ્યાર્થી મિત્રોએ ઘણી જ સરસ ટૂંક નોંધ લખી ગાંધીજી વિશે. ફરીવાર ગાંધીજી વિશેના વિચારો તાજા કરવાનો આપણને મોકો મળ્યો. તો આજે ફરી એકવાર ધોરણ 11 અર્થશાસ્ત્રનું યુનિટ નંબર 11 આર્થિક વિચારો એના આપણે યુનિટ શરૂ છે એની આપણે ચર્ચા સતત કરતા રહ્યા છીએ. આજે ફરી એકવાર આ જ યુનિટના વધુ એક લેક્ચર સાથે આજે આપણે મળ્યા છીએ. ગાંધીજીના જે કાંઈ આર્થિક વિચારો હતા, ગાંધીજીના ટ્રસ્ટીપણાનો એટલે કે વાલીપણાનો જે સિદ્ધાંત હતો એની પણ આજે આપણે ચર્ચા કરવાની છે. આ ઉપરાંત પંડિત દીનદયાળ ઉપાધ્યાયે જે કાંઈ આર્થિક વિચારો રજૂ કર્યા એની પણ આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો આપણે એ શરૂ કરીએ. અગાઉ આપણે ગાંધીજીએ યંત્રના ઉપયોગ વિશે, કેવી રીતના યંત્રનો ઉપયોગ કરવો જોઈએ એની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ ટેકનોલોજી અથવા ઔદ્યોગિકીકરણ એ એટલું બધું પણ ન થઈ જવું જોઈએ કે જેથી કરીને ઘણા બધા લોકો અથવા મજૂરો છે એ બેરોજગાર બને. જો આવું થાય, આપણને ખ્યાલ છે કે યંત્ર, કોમ્પ્યુટર આ બધું આવ્યું એટલે વ્યક્તિઓનું કામ ઘટી ગયું. મોટા ભાગનું ઉત્પાદન એ યંત્રવત થઈ ગયું, યંત્ર દ્વારા ઉત્પાદન થવા લાગ્યું, જેથી કરીને બેરોજગારીનું પ્રમાણ વધ્યું. આ ઉપરાંત ગાંધીજીએ વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા એના વિશે પણ પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા. તો જોઈએ આપણે, ગાંધીજીએ ભારત માટે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાની હિમાયત કરી હતી. વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા એટલે એક તો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થોડાક લોકોના હાથમાં થવાને બદલે તેની વિશાળ જન સમુદાય વચ્ચે વ્યાપક ધોરણે વહેંચણી થયેલી હોવી જોઈએ. કેન્દ્રીકરણ, વિકેન્દ્રીકરણ બંને વાણિજ્ય વ્યવસ્થાના શબ્દો છે. એક જ વ્યક્તિ હુકમ આપે, એક જ વ્યક્તિ નિર્ણય લે, એને કેન્દ્રીકરણ કહેવાય. વિકેન્દ્રીકરણ એટલે ક્રમ અનુસાર પોતાની લાયકાત પ્રમાણે જવાબદારી અને સત્તા સોંપવામાં આવે, એને વિકેન્દ્રીકરણ તરીકે ઓળખી શકાય. વિકેન્દ્રીકરણમાં દરેક વ્યક્તિઓ વચ્ચે કામની વહેંચણી થયેલી હોય. કેન્દ્રીકરણ છે એમાં એક જ વ્યક્તિ છે એ બધા નિર્ણયો લેતો હોય. તો આમ બીજું એ છે કે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા અન્વયે આર્થિક પ્રવૃત્તિઓનું વધુને વધુ પ્રમાણસર ગ્રામ્ય વિસ્તારોમાં થવું જોઈએ. કારણ કે ગાંધીજીએ કલ્પેલી અર્થવ્યવસ્થામાં ગામડું કેન્દ્રમાં હતું કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં વસતા જે લોકો છે એનો વિકાસ થવો જોઈએ. મોટા ભાગના મૂડીપ્રધાન ઉદ્યોગો અને સત્તાના કેન્દ્રીકરણથી સર્જાતી સમસ્યાઓના સંદર્ભમાં ગાંધીજીએ વિકેન્દ્રીકરણની હિમાયત કરી હતી. આ કારણથી જ તેમણે રેટિયો અને ખાદીનો કાર્યક્રમ દેશ સમક્ષ રજૂ કર્યો. રેટિયો આપણને ખ્યાલ છે કે સુતરાઉ કાપડની જે ઉત્ક્રાંતિ થઈ અથવા જે વિકાસ થયો એની પાછળ ગાંધીજીનો જે રેટિયો છે એ ખૂબ અગત્યતા ધરાવે છે. હાલની તારીખે પણ પોરબંદરમાં સાબરમતી આશ્રમમાં આના આમ કહેવાય કે નમૂનાઓ અને પ્રદર્શનો એ યોજેલા છે. આમ ખાદીનો કાર્યક્રમ દેશ સમક્ષ રજૂ કર્યો. તેમના વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાના પાયામાં સમસ્વરાજ, ગ્રામ્ય સ્વરાજ અને ગ્રામ્ય સ્વાવલંબનનો ખ્યાલ રહેલો છે એમ કહી શકાય. આમ વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા વિશે ગાંધીજીએ ભાર મૂક્યો એમ કહી શકાય. સાદગી અને અપરિગ્રહ, જુઓ બહુ મોટા શબ્દો છે બે. સાદગી જીવન, સાદું જીવન જીવવું. આ બધા વિદ્યાર્થી મિત્રો અગાઉ જ્યારે પ્રાથમિકમાં હશો ત્યારે ગાંધીજીના પાઠ વિશે અભ્યાસ કર્યો હશે તો આપણને ખ્યાલ છે કે એક જ શરીર પર નાની કપડાનું પોતળી અને એક જ લોટી પાણીમાંથી
એ પોતાનું મોઢું ધોવાની ઉપયોગ કરતા. ટૂંકમાં કહેવું હોય તો પાણીનો એ સંગ્રહ કરતા અથવા બિનજરૂરી ઉપયોગ ન કરતા. ઘણીવાર આપણને પાણીની અગત્યતા હોતી નથી. જળ એ જીવન છે, વૃક્ષો વાવવા જોઈએ, આ બધી આપણને ખ્યાલ છે. ઘણીવાર આપણે બેફામ પાણીનો ઉપયોગ વેડફાતું હોય છે. આમ સાદગી અને અપરિગ્રહ એ ગાંધીજીના જીવનમાં વણાયેલા હતા. ગાંધીજી અપરિગ્રહ વ્રતના હિમાયતી હતા. એટલે કે તેઓ જરૂરિયાતથી વધારે ન વાપરવું અને ન રાખવું તે વાતનો તેઓ દ્રઢ આગ્રહી હતા. ગાંધીજી હંમેશા સાદું જીવન અને ઉન્નત વિચાર એ સૂત્રનું આચરણ કરતા હતા. આ માટે તેમને જરૂરિયાતો પર સંયમ રાખવાની હિમાયત કરી હતી અને માનવીએ નૈતિક મૂલ્યનો ભૂલીને સમૃદ્ધિ તરફ આગળ દોટ લગાવી છે તે આજની અશાંત પરિસ્થિતિનું કારણ છે. માનવ જીવનની આ કમનસીબી માટે ગાંધીજીએ 3 કારણો જણાવ્યા છે. જેમાં પહેલું છે સતત વધતી જરૂરિયાતો, બીજું સંકુલ યંત્રોનો વધતો ઉપયોગ, ત્રીજું વહેંચણીની પ્રવર્તમાન પદ્ધતિ. જરૂરિયાતોના પ્રમાણમાં અને સુખાકારી વચ્ચે સંબંધ છે. જરૂરિયાતો મર્યાદિત રાખવાથી સુખાકારી વધુ મળી શકે નહીં કે વધુ વસ્તુઓના વપરાશથી, તેવું ગાંધીજી માનતા હતા. આમ સાદગીપૂર્ણ જીવન સાચા સુખનો અનુભવ થઈ શકે, સૌની જરૂરિયાત ખૂબ જ સૌને મળી રહે તેવી વસ્તુઓનું ઉત્પાદન થાય, તે પણ એટલું જ મહત્વનું છે. સાદગીના સંદર્ભમાં સૌનું પોષણ, કોઈનું પણ શોષણ નહીં, એ પાયાની વાત સ્વીકારવાનું પણ તેઓ કહે છે એમ કહી શકાય. ત્યારબાદ સૌથી આઈએમપી પ્રશ્ન, ગાંધીજીના ટ્રસ્ટીશીપ અથવા વાલીપણાના સિદ્ધાંતની ચર્ચા કરો. ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. એમ પ્રશ્ન પૂછાય વિકલ્પમાં કે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો? તો કે ગાંધીજીએ. અથવા વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો? તો કે ગાંધીજીએ. ગાંધીજીએ આપેલા આર્થિક વિચારો અને સિદ્ધાંતો પૈકી તેમણે રજૂ કરેલો ટ્રસ્ટીશીપ એટલે કે વાલીપણાનો સિદ્ધાંત ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. ઈશોપનિષદમાં કહેવામાં આવ્યું છે કે આ જગતમાં જે કંઈ છે તે સઘળું ઈશ્વરથી પ્રાપ્ત છે. એટલા માટે પ્રથમ તેનો ત્યાગ કરીને પછી ભોગવ આ બુનિયાદી વિચાર અને ભગવદ્ ગીતાના અપરિગ્રહ મફતનું નહીં લઈશ ના સિદ્ધાંતોથી પ્રેરાઈને ગાંધીજીએ વાલીપણાનો સિદ્ધાંત આપ્યો. આ સિદ્ધાંત સાવ સરળ છે. જેમ કે કોઈ એક વ્યક્તિને વારસામાં કે વેપાર ઉદ્યોગમાં વિપુલ સંપત્તિની માલિકી મળી હોય તો તે મિલકતની કાયદેસરની માલિકી ભલે વ્યક્તિની રહે, પરંતુ દેશના લાખો માણસોને સ્વમાનપૂર્વક જીવવા માટે જેટલું જરૂરી છે તેટલું જ મેળવવાનો તે વ્યક્તિને અધિકાર છે. તે સિવાય બાકીની મિલકત વાસ્તવમાં સમાજની માલિકીની જ છે અને તેથી તેનો ઉપયોગ અને વહીવટ એ વ્યક્તિએ સમાજના કલ્યાણ માટે કરવો જોઈએ. આ મિલકતોને તે જાણ કે ટ્રસ્ટી વાલી હોય એવી રીતે તેનું વર્તવું જોઈએ. આ સંદર્ભમાં ગાંધીજીની મૂડીપતિઓને ટ્રસ્ટી બનાવવાની સલાહ આપે છે. પોતાની સંપત્તિના વહીવટદાર તરીકે તેમને ચાલુ રહેવા દેવામાં આવે છે. પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને સંપત્તિમાં વધારો કરી શકે, પણ તે વધારો પોતાના નફા માટે નહીં પણ સમસ્ત પ્રજાના કલ્યાણ માટે હોવો જોઈએ. એટલે ટ્રસ્ટીપણું, વાલીપણું અથવા ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપ્યો. આપણે ખબર છે ઘણી બધી સ્કૂલો છે, કોલેજો છે, એ ટ્રસ્ટ હસ્તક હોય. ખોડિયાર મંદિર છે તો એ ટ્રસ્ટ એનો સંભાળે. આપણે ખબર છે ખોડિયાર મંદિર છે તો મોટાભાગના જે મોટા મંદિરો છે એનો વહીવટ જે છે, એનું સમારકામ, નિભાવ ખર્ચ છે એ ટ્રસ્ટ દ્વારા થતો, એટલે કે સેવાકીય પ્રવૃત્તિમાં એનો ઉપયોગ થાય. આમ ગાંધીજી માનતા હતા. ગાંધીજીએ રજૂ કરેલા ટ્રસ્ટીશીપ એટલે કે વાલીપણાના સિદ્ધાંતના મુખ્ય મુદ્દાઓ જે છે એ નીચે મુજબ હતા
એમ આપણે કહી શકીએ. તો કે કઈ રીતના હતું? તો ગાંધીજીએ રજૂ કરેલા ટ્રસ્ટીશિપના સિદ્ધાંતમાં પહેલું કે ધનિકોનું હૃદય પરિવર્તન શક્ય છે. જો ઈચ્છે તો ધનિક વર્ગના લોકો પોતાનું હૃદય પરિવર્તન કરી શકે. ગાંધીજી સત્ય અને અહિંસાના પૂજારી હતા. આ વિચારોનો પાયા પર તેમણે ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત છે એ રજૂ કર્યો છે. તેમણે રજૂ કરેલ આ સિદ્ધાંત ધનિકોના હૃદય પરિવર્તન પર રચાયેલો છે. ગાંધીજીના મતે ધનિકોએ ઉદારતા દાખવીને પોતાની પાસે મિલકતો કે સંપત્તિનો ઉપયોગ સમાજના લાભ માટે થવો જોઈએ. જો પહેલો ને આ ભાગ, કેમ કે જેની પાસે બહુ પૈસા છે, ઘણાની પૈસા વાપરવા કે એ પ્રશ્ન હોય, તો ગાંધીજીએ એવું કીધું કે આવા લોકો જે છે, જેને ધનિક વર્ગ તરીકે ઓળખી શકીએ, તો એવા લોકો પોતાની સંપત્તિનો અથવા મિલકતનો ઉપયોગ સમાજના લાભ માટે, સામાજિક ઉત્થાન માટે, સમાજ પરિવર્તન માટે જો કરે, તેમજ ધનિકોએ તેમની પાસેની સંપત્તિના ખરા માલિક પોતે નથી પણ સમાજ તેનો માલિક છે તેવી રીતનું વર્તન વર્તે, તો આ સિદ્ધાંત ધનિકોના હૃદય પરિવર્તનમાં ખૂબ જ શ્રદ્ધા રાખે છે અને તે દ્વારા જ ધનિકોને પોતાની સંપત્તિનો ઉપયોગ સમાજના કલ્યાણ અર્થે કરવા માનવી શકશે તેમ ગાંધીજી માનતા હતા. બીજું, હકના બદલે ફરજો, હક સમજવાને બદલે પોતાની ફરજ રૂપે જો કામ કરે તો પણ થઈ શકે. ગાંધીજીએ ટ્રસ્ટીશિપના સિદ્ધાંતમાં સંપત્તિ કે મિલકતની માલિકીના હકને બદલે ફરજો પર વધારે ભાર મૂક્યો છે. ધનિકોએ પોતાની સંપત્તિનો સમાજ માટે મહત્તમ ઉપયોગ થાય તેવી રીતે તેના માલિકે ફરજ અદા કરવી જોઈએ તેમ ગાંધીજી ઈચ્છતા હતા. લોકમતની જાગૃતિ, વાલીપણાના સિદ્ધાંતનો અમલ માત્ર કાયદા દ્વારા થઈ શકે નહીં. જેમ કે કાયદામાં બળ અને ફરજિયાતનો ભાવ પણ રહેલો છે, તેથી ગાંધીજી આ સિદ્ધાંતનો અમલ કાયદા દ્વારા નહીં પણ પ્રેમ અને હૃદય પરિવર્તન દ્વારા જ અમલમાં મૂકવાની હિમાયત કરે છે. આ માટે ગાંધીજીએ કેળવણી અને લોકમતની જાગૃતિનો માર્ગ સૂચવ્યો છે એમ કહી શકાય. સમગ્ર સમાજ હિતનું મહત્વ, સમગ્ર સમાજ હિત છે એનું મહત્વ સમાયેલું છે. આ સિદ્ધાંતમાં અમુક થોડીક વ્યક્તિઓના હિત કરતાં સમગ્ર સમાજના હિતને વધારે મહત્વ આપવામાં આવે તેવું ગાંધીજી ઈચ્છતા હતા. તેથી સમાજના ખૂબ મોટા વર્ગની જરૂરિયાતોને અનુલક્ષીને ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવું જોઈએ તે બાબત પર ગાંધીજીએ ભાર મૂક્યો છે. ટ્રસ્ટી, વાલી ને વળતર, મિલકત કે સંપત્તિનો માલિક જ્યારે સંપત્તિના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે ત્યારે તેને તેના કાર્ય માટે વળતરની જોગવાઈ રાજ્યે નક્કી કરવી જોઈએ તેમ ગાંધીજી માનતા હતા. રાષ્ટ્રીયકરણનો વિરોધ, આર્થિક સમાનતાના લાવવા માટે ખાનગી મિલકતના હકની નાબૂદી કે ઉત્પાદનના સાધનોના રાષ્ટ્રીયકરણની ગાંધીજી ક્યારેક તરફેણ કરતા ન હતા. કારણ કે રાષ્ટ્રીયકરણ કરવાથી તો વ્યક્તિ વિરુદ્ધ રાજસત્તામાં વધારો થશે, તેથી લોકોમાં નૈતિકતાનો ભાવ ઓછો થશે. માટે જ ગાંધીજી આ સિદ્ધાંતના અમલ માટે હું મૂડીપતિ અને જમીનદાર પાસે જમીન રહેવા દઈશ, પરંતુ હું તેમની મિલકતોના તેઓ ટ્રસ્ટી છે તેમ સ્વીકારવા તેમને સમજાવીશ. આમ રાષ્ટ્રીયકરણનો પણ વિરોધ ગાંધીજીએ કર્યો હતો. વારસદારની નિમણૂક થવી જોઈએ. આપણને ખ્યાલ છે વારસદાર શબ્દથી પરિચિત છીએ અંગ્રેજીમાં, જેને આપણે નોમિનેટ કરીએ અથવા આપણો નોમિનેશન કહેવાય, વારસદાર જેને કહેવાય. ટ્રસ્ટીશિપના સિદ્ધાંત સાથે વારસદારનો પ્રશ્ન પણ સંકળાયેલો છે. જેઓ સંપત્તિના કાયદેસરના માલિક હોય તેઓ જ સંપત્તિના વાલી રહે તેમ ગાંધીજી ઈચ્છે છે. આમાં વાલી તરીકેનો અધિકાર રાજ્ય કે સમાજને સોંપવાની જરૂર નથી. મિલકતના માલિકે રાજ્યના ટ્રસ્ટી બનીને વર્તવું છે, જેથી આ માલિકનો સાચો વારસદાર પછી સમાજ બને છે.
પરંતુ તે સંપત્તિના માલિકના અવસાન બાદ તે જેની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરે તે નવા ટ્રસ્ટી તરીકે કામ કરશે. જેમ મૃત્યુ પામેલ ટ્રસ્ટી સાચો માલિક ન હતો, તેમ નવો ટ્રસ્ટી પણ સંપત્તિનો સાચો માલિક બનતો નથી. તેમ છતાં પણ રાજ્ય કે સમાજે તેની સંપત્તિ જપ્ત કરવી નહીં તેવું ગાંધીજી જણાવે છે. કાયદા કે રાજ્યની મંજૂરી દ્વારા વારસદાર નક્કી કરવો જોઈએ. ગાંધીજી સંપત્તિના માલિકને વારસદાર નીમવાનો અધિકાર આપવાનું કહે છે, પણ સાથે સાથે તે માટે રાજ્યના નિયંત્રણની પણ હિમાયત કરે છે. જો આ બહુ ખૂબ જ અગત્યનું કીધું, ભાઈ વારસદાર પણ નીમવો જોઈએ જે સાચા એના માલિક છે. રાજ્યનું નિયંત્રણ જે છે તો એ રાજ્યનું નિયંત્રણ થવું જોઈએ. મૂડીપતિઓ જ્યારે સંપત્તિના ટ્રસ્ટી એટલે કે વાલી તરીકે વર્તવામાં નિષ્ફળ જાય તેવા સંજોગોમાં ગાંધીજીએ ખાનગી મિલકતના ઉપયોગ પર રાજ્ય નિયંત્રણ અને કેટલાક વિશિષ્ટ સંજોગોમાં ખાનગી મિલકત ઓછામાં ઓછી હિંસા વાપરીને રાજ્ય હસ્તક લેવામાં આવે તે વાતને માન્ય ગણતા હતા. સંપત્તિના માલિક પાસે સંપત્તિ કયા માર્ગેથી આવી છે તેની પણ રાજ્ય દ્વારા તપાસ થવી જોઈએ અને જરૂર જણાય ત્યાં મિલકત વળતર આપીને કે વળતર આપ્યા વગર રાજ્યે મિલકત લઈ લેવી જોઈએ. પણ સાથે સાથે ગાંધીજીએ બધા જ પ્રકારની મિલકત જપ્ત કરવાનું નથી કહ્યું. તે વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. ટ્રસ્ટીશિપના સિદ્ધાંત સંદર્ભમાં ગાંધીજીએ આર્થિક પ્રવૃત્તિના 3 ક્ષેત્રો દર્શાવ્યા. પહેલું છે ખાનગી ક્ષેત્ર, બીજું ટ્રસ્ટીશિપનું ક્ષેત્ર, ત્રીજું જાહેર ક્ષેત્ર. આમાંથી તેમણે ટ્રસ્ટીશિપના ક્ષેત્રને વધારે મહત્ત્વ આપ્યું છે. ફરીવાર ટ્રસ્ટીશિપના સિદ્ધાંતના સંદર્ભમાં ગાંધીજીએ આર્થિક પ્રવૃત્તિના 3 ક્ષેત્રો દર્શાવ્યા. પહેલું ખાનગી ક્ષેત્ર, ન્યાય ટ્રસ્ટીપણું હોય, ટ્રસ્ટીશિપનું ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર. પણ આ 3માંથી સૌથી વધારે મહત્ત્વ છે એ ગાંધીજીએ ટ્રસ્ટીશિપના ક્ષેત્રને આપ્યું છે. ઉપરના મુખ્ય આર્થિક વિચારો ઉપરાંત ગાંધીજીએ સ્વદેશી સહકાર, નાના ઉદ્યોગ, ગ્રામ્ય સ્વરાજ, આર્થિક સમાનતા, ગ્રામ ઉદ્યોગો, વસ્તી અને સ્ત્રીઓનો દરજ્જો જેવી અનેક બાબતોના સંદર્ભમાં પોતાના વિચારો રજૂ કર્યા છે. તેમના વિચારો સામૂહિક કલ્યાણકારી ભાવના સાથે માનવતાવાદી છે. વર્તમાન સમયમાં ગાંધીજીના વિચારોનો આધાર લઈને ઘણા અર્થશાસ્ત્રીઓએ વિશ્વ માટે નવી આર્થિક પદ્ધતિની તરફેણ કરી છે. ગરીબી, બેકારી, અસમાનતા અને સત્તાનું કેન્દ્રીકરણ વગેરે જેવી અનેક સમસ્યાઓના ઉકેલ માટે ગાંધીજીના વિચારોમાંથી માર્ગદર્શન છે એ મળી રહે છે. હવે છેલ્લી યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય. ખૂબ ઊંચું નામ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાદું જીવન, સરળ વ્યક્તિત્વ, આંખોમાં અનોખી ચમક ધરાવતા સજ્જન આર્થિક વિચારોનું પ્રેરણા બિંદુ કહી શકાય એવા મૌલિક ચિંતન અને વિચારોની અખૂટ સરવાણી ધરાવતું વ્યક્તિત્વ એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય. 25 સપ્ટેમ્બર 1916ના રોજ જન્મેલા પંડિત દીનદયાળ માત્ર 52 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ 25 સપ્ટેમ્બર 1916માં થયો હતો અને 52 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. તેમના 52 વર્ષના જીવનકાળમાં દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દેશના છેક છેવાડાના માનવીને સાથે લઈને દેશનો સર્વાંગી આર્થિક વિકાસ થાય તે માટે તેમણે પોતાના આર્થિક વિચારો છે એ રજૂ કર્યા હતા. બહુમુખી પ્રતિભા ધરાવતા પંડિત દીનદયાળે તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજ જીવનના સાહિત્યના વિષયમાં પોતાની આગવી વિચારસરણી રજૂ કરીને સૌને પ્રભાવિત કર્યા.
તેમજ રાજકીય સામાજિક સંગઠન અને પત્રકારત્વના ક્ષેત્રે આગવી કાર્યપ્રણાલી દ્વારા ખૂબ જ નામના મેળવી હતી. એકાત્મ માનવવાદ, રાષ્ટ્રજીવનની દિશા, રાષ્ટ્રચિંતન, ભારતીય અર્થનીતિ, વિકાસની એક દિશા, પોલિટિકલ ડાયરી, પ્રથમ અને દ્વિતીય પંચવર્ષીય યોજનાનું વિશ્લેષણ વગેરે તેમણે રજૂ કરેલ કૃતિઓ છે. તેમાં તેમને આર્થિક વિચારોની ઝાંખી જોવા મળે છે એમ કહી શકાય. ત્યારબાદ જોઈએ તો પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મુખ્ય આર્થિક વિચારો કયા હતા? એક કામ કરીએ, હવે પછીના આપણે વિડીયો લેક્ચરમાં મળીએ ત્યારે આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મુખ્ય આર્થિક વિચારો વિશે ચર્ચા કરીએ. કેમ કે આજના આ વિડીયો લેક્ચરમાં કરશું તો એ પૂરા નહીં થાય. મંગળવારનો વિડીયો ભલે થોડોક નાનો બને, તો એક કામ કરીએ કે આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જે મુખ્ય આર્થિક વિચારો જે છે, એમણે મુખ્ય આર્થિક વિચારો જે રજૂ કર્યા છે એ આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં મળીએ ત્યારે એક છેલ્લો વિડીયો લેક્ચર થશે. આ છેલ્લા એક વિડીયો લેક્ચરમાં આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મુખ્ય આર્થિક વિચારો છે એની ચર્ચા કરશું, જેથી કરીને આપણો આ સિલેબસ ધોરણ 11નો આ બધા વિદ્યાર્થી મિત્રો આર્ટ્સ અને કોમર્સના જે વિદ્યાર્થીઓ છે એનો સિલેબસ પૂરો થશે. એટલે એની પછીના અઠવાડિયે જ્યારે મળશું ત્યારે આપણે એક અલગ વિચાર સાથે જો આ બધા તૈયારી દર્શાવો તો દર સોમવાર અને મંગળવાર આપણે યુનિટ વાઇઝ ફરી એકવાર ટેસ્ટ છે એની આયોજન કરીએ. એ ટેસ્ટ છે એ આપ જ બધા વિદ્યાર્થી મિત્રો લખો અને આપ જ જુઓ. રવિવારે જે ટેસ્ટ હોય છે એ તો સ્કૂલે દેવા આવો એટલે આપણે જોઈ નાખીએ, પણ જે સોમ અને મંગળવારે ટેસ્ટ લઈએ આપણે વધારવાનો વિચાર છે. સોમ મંગળે અર્થશાસ્ત્રનો સિલેબસ પૂરો થાય એટલે સોમવાર અને મંગળવારે આપ બધા કહું તો 50-50 માર્કનું પેપર 2 દિવસ આખા યુનિટમાંથી નીકળે એવો આપણે પ્રયત્ન કરીએ, એટલે બધા IMP પ્રશ્ન એમાં આવી જાય. તો જો આપ બધા તૈયારી દર્શાવો તો આપણે ટેસ્ટ પણ લેવાની વિચારણા છે. તો હવે પછીના વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મુખ્ય આર્થિક વિચારો એના વિશે ચર્ચા કરશું. આભાર. હોમવર્ક ખાસ આપ બધા વિદ્યાર્થી મિત્રો કરશો એવી અપેક્ષા.